દાસ બાપુને आज के आनंद की जय, रामचंद्र भगवान की जय, परम पूज्य संत शिरोमणि नारायण दास बापूनो जय। आज पवित्र ने पावन भूमि बिरना ने जो आज वैकुंठ परम धाम बनी गयु है। बापूनी साधना गणो, तपचर्या गणो, एमना घणा अमृत वचनोना आ बिया अहींया पड्या छे, जेना घणा लोको अहीं आवीने सार्थक कर्या छे। एमो आजे बापूनी 9મી पुण्यतिथि निमित्ते कथानुं आयोजन कर्युं छे। तो व्यासपीठ पर विराजमान परम आदरणीय परम वंदनीय संत शिरोमणि भरत बापूना चरणों में मारा अनंत कोटि जय सद्गुरुदेव। महाकाली अखाड़ा में पधारेला पूज्य श्री बापूना चरणों में पण मारा अनंत कोटि जय सद्गुरुदेव। अहींना रखेवार गणो तो मारा संत श्री ताड़ाबा चरणों में पण मारा कोटि कोटि जय सद्गुरुदेव। लक्ष्मीबा मोहब्बतसिंह तथा बापूना चरणों रज एवा आश्रित अहीं जे सेवा सतत आपी रह्या छे एवा महंत क्यों के संत क्यों कोई उपमा लागती नहीं। दास दास ए मोटी उपमा है। तेवा सुरेशभाई साहेब अविरत आ स्थान ने दीपावी रह्या छे। भूख्या ने भोजन, तरस्या ने पाणी, दरेक ने आवकारो आपी अने सुंदर कार्य करी रह्या छे। साथे अमारे एमना बंधु लालभाई साहेब आ बधा तो बापूना जे आश्रित से अमारा पंकजभाई गणो, बीजा बधा संतो बहु आत्मीय दशावाळा माणसो, भाषावाळा नथी। अने एटले ज मारे एमनो संबंध छे। बापूनो तो जो के मारे 35-40 वर्षथी संबंध हतो। बापूना में तो घणा भजनो करेला छे भेगा, એટલે બાપુની તો કોઈ વાત થાય એવી નથી। અને અમે કીધું છે કે ભાઈ આથી જીવતર લાખનો પણ મર્યા પછી 1.25 લાખનો, અને આ 1.25 લાખનું અત્યારે હાલ દેખાઈ રહ્યું છે। સંતો ખૂબ કરી રહ્યા છે। બાપુ આપણને સુંદર કથાના અમૃત વચનો સુણાવશે। મારે તો વિશેષ શું કહેવાનું, પરંતુ આજે કથાને આપણે સુંદર કથાનો લાભ લેવાનો છે ભરત બાપુના મુખારવિંદથી। કથા કયો, સત્સંગ કયો, બધું એક જ છે। સંતોએ કીધું કે જે ઘેર કથા નથી, કીર્તન નથી, નથી સંત મહેમાન, ઓ ઘેર જમણા ડેરા, મહાપુરુષો કીધું છે। એટલે આપણા ઘેર કોઈ સંતોના પગલાં ના હોય, આવું કથામૃત ના હોય તો આપણા મનુષ્ય જન્મનો ધિક્કાર છે। રામચંદ્ર ભગવાનનો વશિષ્ઠ ભગવાને કીધું છે કે હે રામચંદ્રજી, મનુષ્ય દેહ મળ્યા પછી કોતરોમાં અજગર થવું સારું, જંગલોમાં ઘુવડ થઈ અને કૂદ્યાકૂદ કરવું સારું, ચામાચીડિયા થઈને ભીંતે ભટકાવવું સારું, અજગર સાપ સસુંદર થઈને ઘસાડા કડવા સારા, પણ આ મનુષ્યનું કલેવર લઈ અને અજ્ઞાન રહેવું એ અઘોર પાપ છે। માટે હે રામચંદ્રજી, 4 વેદ, 6 શાસ્ત્રો, 18 પુરાણ કદાચ મુખે કર્યા હોય, વિદ્વાન હોય, પંડિત હોય, પણ કોઈ સંતનું ચરણ સેવ્યું ના હોય અને પોતે પોતાના આત્માને જાણ્યો ના હોય તો એ આત્મા હત્યારો છે। આવું આ ભૂમિને ભારે મારવા જેવું છે। અને કથા તો આપણે સાંભળીએ છીએ કે જ્યારે આ સુખદેવજીએ પરીક્ષિતને કથા સંભળાવી, સંતના ગળામાં પેલો સાપ નાખ્યો, રાજા હતા ત્યારે એમને શ્રાપ મળ્યો તો 7 દિવસનો। મારે વિશેષ કહેવું નથી। તો 7 દાડા તક્ષકના શ્રાપ, તક્ષક નાગ કરડ છે 7મા દિવસે એ ભય પેઠો અને ભયથી થઈને બધા એમને કથાનું સુંદર આયોજન કર્યું। પણ જો કથાથી એ સુખદેવજીને 7 દિવસ થતા થતા કથા એટલી બધી રગે રગમાં અમૃતપાન એટલું બધું કર્યું કે એમના દેહ અને વિદેહનો અનુભવ થયો, આત્મા અને પરમાત્માની જોખી થઈ। અને છેલ્લે કીધું કે ભાઈ આ 7મા દાડે તમને તક્ષક નાગ આવીને કરડશે કે બાપુ આવું મને તક્ષકનો કોઈ ભય નથી, એ તો મારા શરીરને ડંખ મારશે, મને નહીં મારે। તો એ અલગ થઈ ગઈ, જેમ ક્ષીરને નીરનો વિવેક થઈ ગયો, સત્ય સતનો વિવેક થઈ ગયો અને નિર્ભય થઈ ગયા અને જીવતો મુક્તિ થઈ ગઈ, જીવતો મરી ગયા મહાપુરુષો। એ જ આ કથા બાપુ આપણને સંભળાવવાના છે।
મહાપુરુષો કીધું. અને કથાથી આપણને પણ આ સંસારનું ઝેર, સંસારની અંદર કારરૂપી તક્ષક સાતમા દાડો તો કરડ છે. જો આપણે આવી કથાનું સત્સંગનું રસપાન નહીં કરીએ તો આપણને પરીક્ષિત તો મુક્ત થઈ ગયા, પણ આપણે એમને મુક્ત થવાનું છે. આ બંધન દરેક ન હોય. બહુ બંધનથી બાંધ્યો એક બિચારો જીવ કે અપના બરે છૂટે નહીં, છોડાવે સદગુરુ છે. એટલે આ તમામ બંધનોને છૂટવા માટે સંતોનું ચરણ, આવી કથા, સત્સંગ આ બધું જરૂરી છે. જીવનની અંદર તો સમય જતો રહેશે. મહાપુરુષો કીધું છે જોતો જોતો જાય, જોને તારી જિંદગી જોતો જાય. આ જીવન તો જતું રહેશે, પરંતુ મહાપુરુષો કીધું એ પહેલો જાગૃત બની અને આપણે આપણા પોતાના મનુષ્ય જન્મનો સાર્થક કરીએ. એ જ મનુષ્ય જન્મનું લક્ષ્યાંક છે. બોલો સદગુરુ.